ભયંકર રસ, બીભત્સ રસ, આ બધા સંસાર ચક્રના 9 રસ છે. અને આ 9 રસની વાત કરી અને હવે ભગવાન કૃષ્ણના જન્મ તરફની આગળની કથા કહેવાય છે કે કળિયુગનો પ્રારંભ ક્ષત્રિય કુળમાં રાજાઓ ઘેર અવતરણ કર્યું છે. પણ આ ચંદ્રવંશની કથા છે. ભગદત્ત ને શૈલ્ય આ બધા રાજાઓ થઈ ગયા. શિશુપાલ આ લોકો આદિ નામથી ઓળખાયા અને તેઓમાં સર્વભાનુ નામના દૈત્ય ઉગ્રસેન નામથી યાદવ કુળમાં અવતાર થયો અને એનો દીકરો જેનું નામ છે કંસ. અને આ કંસ બહુ બળિયો હતો. કંસ નાનપણથી જ પરાક્રમી હતો. કંસ નાનપણથી પરાક્રમી બુદ્ધિશાળી જીવાત્મા હતો અને બહુ બળિયો હતો. જરાસંધ સાથે એણે લડાઈ કરેલી, જરાસંધને પણ હરાવ્યો હતો. એવો આ હતો કંસ. કહેવાય છે કે પોતાની બેન દેવકીના એને લગ્ન કરવા છે. પોતાના જ નગરમાં રહેતો, કન્યાદાન આપવું છે. પોતાની બેન નથી પણ કાકાની દીકરી છે. અને આજ દેવક નામનો જે પોતાના નગરમાં એનો કાકો છે અને એનો દીકરો છે વાસુદેવ, એની સાથે પોતાની બેનના લગ્ન કરાવ્યા છે. ધામધૂમથી પરણાવી, ખૂબ કર્યાવર આપ્યો, ઘણો કર્યાવર આપ્યો. ધામધૂમથી બેનને પરણાવી છે અને વિદાય કરી છે. પણ વાત તો ત્યાં છે કે જ્યારે કંસ પોતાની બેનને ખૂબ ધામધૂમથી લગ્ન કરી સુરસેનના પુત્ર વાસુદેવ સાથે પરણાવી અને નીકળ્યો, એની સાસરીમાં મૂકવા જઈ રહ્યો છે કે હું તને મૂકવા આવીશ. કંસ પોતાની બેન દેવકીને ખૂબ પ્રેમ કરતો અને ભાઈ એવો જ હોવો જોઈએ કે બેનને ઓરતો ન રહેવો જોઈએ કે મને મારા ભાઈનો પ્રેમ ન મળ્યો, એવા ઓરતા રહેવા ન જોઈએ. નકર આજ રક્ષાબંધન છે, ઘણી બહેનો બિચારી એવી નિહાકણી હશે, દુર્ભાગ્યવશ કે ભાભીઓ જલમની જાર જેવી હોય, રાખડી બાંધવા જાય તો પોતાનો ભાઈ એને વિવેક પણ ન કરી શકે. એને જે દૂરથી આવી હોય તો એ ભાડું ન આપી શકે. કળિયુગ છે, બેની રોતી જશે ને સાડીને સાડલો પહેરાવશે. આ કળિયુગ છે અને આપણે બધુંય કરીએ છીએ. ઘણું બધું દાન કરીએ, ઘણું બધું પૈસા આપણે આપણા પરિવાર પાછળ વાપરીએ, પણ બેન માટે ઘણા ભાઈઓ એવા છે જેણે જીવન કુરબાન કરી દીધું છે. કંસ પણ આજ દેવકીને વડાવે છે અને આજ રસ્તામાં એવી આકાશવાણી થઈ છે, હે કંસ, તું જેને ધામધૂમથી લગ્ન કરી તારી બેનને મૂકવા જાય છે ને, એનું 8મું જે સંતાન છે એ તારો સર્વનાશ નો તરશે, એ તારો કાળ બનશે. આટલું જ્યાં બોલ્યો, આટલી આકાશવાણી સાંભળી કંસે અને તરત વિચાર બદલાઈ ગયો. જે હાસ્ય હતું, જે હાસ્ય રસ હતો એ ભયાનક રસ બની ગયો, બીભત્સ રસ બની ગયો. તલવાર કાઢી, આકાશવાણી સાંભળીને તરત જ તલવાર હાથમાં લઈ અને પોતાની બેન દેવકીને મારવા જાય ત્યાં નારદજી આવ્યા. રોકી લીધો છે. ઉભો રે મૂર્ખ, પીઠી ચોળેલી, સોળે શણગાર સજેલી તારી બેન
એને તું મારે છે? બેનને ન મરાય કંસ. એક કામ કર, એનું 8મું સંતાન છે, એટલે તું એને કારાગૃહમાં પૂરી દે, બંનેને પૂરી દે, અને એના જે સંતાન આવે તારે લઈ લેવાના, મારી નાખજે. આવું નારદજી સમજાવે છે. જીવ બચાવ્યો છે. નારદજીને ખબર છે કે પરમાત્માની લીલા કેવી ન્યારી છે, એટલે કંસ દેવકીને લઈ અને પાછો કારાગૃહમાં બંનેને પૂરી દીધા છે. સમજાવે છે, ઘણો સંવાદ છે દેવકીને કંસનો. સમજાવે છે કે મને જવા દે ભાઈ, મને બંધનમાંથી મુક્ત કર, કારાગૃહમાંથી મુક્ત કરી દે, મારા જે બાળકો ઉતરશે હું તને આપતી જઈશ. પણ કંસને ભરોસો નથી, એટલે કંસ દેવકીને કારાગૃહમાં પૂરી, વાસુદેવને પૂરી દીધા છે. આ બાજુ એક બાળકનો જન્મ થયો. કંસને ખબર પડી, સૈનિકોએ કહ્યું છે, મહારાજ એક બાળકને જન્મ આપ્યો છે, આપની બેને આવ્યો છે કારાગૃહમાં, પગ પકડી અને પટકીને મારી નાખે છે. બીજું માર્યું, ત્રીજું બાળક માર્યું. આમ કરતા કરતા 7મી યોગ માયા હતી. ભગવાને યોગ માયાને કહ્યું છે, તું જા વાસુદેવને કહ્યું છે, આ યોગ માયા જે છે, કેમ કે 7મી દીકરી અવતરી છે, એને લઈ અને મૂકી આવો ગોકુળમાં, અને ત્યાં જે દીકરો અવતર્યો છે એને લઈને અહીં આવો. યોગ માયાને લેવા માટે ગયા છે, પણ કારાગૃહમાં તાળા માર્યા છે, એ તાળા તૂટી ગયા. કહેવાય છે કે યોગ માયા પ્રગટ થઈ છે, લઈ આવ્યા છે યોગ માયાને, અને કહ્યું છે કે મારે ત્યાં દીકરીનું અવતરણ થયું છે. કંસે એને મારવા ગયો, અને ત્યાં તો એણે હાથમાંથી છટકી અંતર્ધ્યાન થઈ ગઈ છે, અને યોગ માયાએ કહ્યું છે, હે કંસ, તું જેને શોધી રહ્યો છું એ તો હવે એનું અવતરણ થશે. અને કહેવાય છે કે દેવકીનું 8મું સંતાન જે છે, જે પરમાત્મા ધરતી ઉપર આવે છે, જે પરમાત્માની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, એ પરમાત્માનો જન્મ થયો છે. અને કહેવાય છે કે એમને ટોપલો શોધ્યો છે. ભગવાને કહ્યું છે, આ ટોપલામાં મૂકી અને તમે નીકળો ગોકુળમાં, મને ત્યાં મૂકી આવો, અને જ્યાં ત્યાં યોગ માયા દીકરી છે એને લઈ અને પાછા આવી જાઓ. અહીંયા તાળા તૂટી ગયા છે, ટોપલો છે માથે, અંદરાધાર વરસાદ વરસી રહ્યો છે, અને ત્યારે એ ટોપલામાં ભગવાનને લઈને નીકળ્યા છે. અષાઢુચારમ મેઘમલારમ અષાઢુચારમ મેઘમલારમ બનિમહારમ જલધારમ સદૂરઢકારમ મયુરપુકારમ દણ્યતારમ વિસ્તારમ નલય સમારમ પ્યારપારમ નંદકુમારમ નિર્ખ્યામિ
ઘગુંબી લુંબી ઝુંબી વાદળ બે વડે ચોવડિયા શ્રાવણ મહિનો છે. શ્રાવણ સુદ આઠમ છે અને એવી વદ આઠમ અને ભગવાન શ્રી હરિ મસ્તક ઉપર ટોપલામાં બેઠા છે વાસુદેવના અને ત્યાં આવી યમુના જેમ ગંગા નદી હિલોળા લે છે એમ યમુના પણ હિલોળે ચડી છે. કેમ કે પોતાની એક લહેર પાણીની એક લહેર ભગવાનનો ચરણ સ્પર્શ કરીને પછી પાછી આવે એટલે હિલોળે ચડી છે કે પ્રભુ મને પણ દર્શન કરવા છે આપના, એટલે આપનું દર્શન કરવા દો. ભગવાને પોતાનો પગ છે ને જમણો એ બહાર કાઢ્યો છે ટોપલાની અને અંગૂઠો દેખાઈ રહ્યો છે એટલે યમુના મહારાણી ભગવાન કહેવાય છે ઉછાળ્યા છે પોતાના જળને અને મૂક્યા છે અંદર અને કહ્યું છે વાસુદેવે કે હે મહારાણી મને માર્ગ બતાવો. કે ભગવાન ને મૂકવા માટે નીકળ્યા છે તો યમુનામાં કેડિયું પડી. યમુના મહારાણીએ માર્ગ આપ્યો છે. વાસુદેવ નીકળ્યા છે ધીરે ધીરે ધીરે. અંધારી રાત છે, બારે મેઘ ખાંગા થયા હોય એ મેહુલીઓ ઝરમર ઝરમર વરસી રહ્યો છે. ભગવાન પલળી રહ્યા છે તો શેષ નારાયણ આવ્યા છે. ભગવાનની માથે છત્ર છાયા કરી છે શેષ નારાયણ અને એ શેષ નારાયણની છત્ર છાયા ભગવાનના માથે છે એટલે ભગવાનની માથે વરસાદ નથી પડતો. નીકળી ગયા છે. સારી રાત ચાલ્યા છે ત્યારે સવારે વેલી પરોઢે આવ્યા છે ગોકુળમાં. સારા એ ગોકુળને નિંદ્રાધીન કરી દીધું છે ભગવાને, પોતાને આધીન કરી દીધું છે. વાસુદેવને જે આદેશ કર્યો છે એ પ્રમાણે યશોદાની બાજુમાં સોવડાવ્યા છે લાલાને. યોગ માયા જે દીકરી હતી એને ઉપાડી છે, કરંડિયામાં નાખી છે અને લઈ અને પાછા આવી ગયા છે. પાછા તાળા તૂટ્યા, કારાગૃહમાં પ્રવેશ કર્યો. સવાર પડી અને ત્યાં કંસ આવ્યો. એણે કહ્યું છે કે મારી બેનને જે બાળક છે મને સોંપી દો. અને ત્યારે કહ્યું છે આ તો દીકરી છે, દીકરી તને શું મારવાની? બોલે 8મું બાળક છે એટલે મારે એને મારવું પડે. યોગ માયાના પગ પકડીને પછાડવા જાય. ત્યાં તો યોગ માયા અંદર ધ્યાન થયા છે અને આકાશવાણી કરી છે, હે કંસ તું જેની રાહ જોઈ રહ્યો છું એ 8મું સંતાન દેવકીનું ગોકુળમાં પહોંચી ગયું, તારો કાળ ત્યાં પહોંચી ગયો છે. અને યોગ માયા આટલું બોલી અંતર ધ્યાન થઈ ગયા છે. જશોદા આવ્યા છે. આજ ભગવાનના દર્શનની ઝાંકી કરવાની છે આપણે. હજી તો ભગવાન સવારનો સમય છે આ બાજુ ગોકુળમાં. તારા કેટલા જન્મની કમાણી રે નંદરાણી, તારા આંગણે ભગવાન કૃષ્ણ, ભગવાન અખિલ બ્રહ્માંડ રાજરાજેશ્વર ભગવાન કૃષ્ણ બિરાજ્યા. કેટલા જન્મની પુણ્યની કમાણી હશે ત્યારે આવા કૃષ્ણ જેવો દીકરો શેષ નારાયણની છત્ર છાયા સાથે ભગવાન આવી રહ્યા છે. જય હો. પરમાત્મા આવ્યા છે અને અહીંયા દર્શનની ઝાંકી થશે. પડદો ઉપાડો ભાઈ, બોલીએ કૃષ્ણ કનૈયા કી જય, દ્વારિકાધીશ કી જય. અને હવે ભગવાન આવ્યા છે. વાસુદેવ લઈને આવ્યા છે બેડીઓ પહેરીને અને ભગવાનને મૂકવા ગોકુળમાં આવ્યા છે. ત્યારે જય હો. મારી સામે નજર રાખો. હવે આ કનૈયો અહીંયા આવી ગયો છે અને કનૈયો આવી ગયો અને ટોપલામાં મૂક્યો છે એટલે સવારનો સૂર્યોદય છે અને
આનંદ મંગળ વર્તાઈ રહ્યો છે ત્યારે એ હાથી ઘોડા પાલખી એ મંદિરમાં કોણ છે? જય હો. એ ઊભા થઈ જજો. નંદી ગેરા નંદી ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. એ નંદ ગે દુલારો ભયો જય કનૈયા લાલ કી. જય હો. લાલો ભયો જય કનૈયા લાલ કી. એ જસોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ગેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી એ મંદિરમાં કોણ છે? રાજારણ છોડ છે. મંદિરમાં કોણ છે? રાજારણ છોડ છે. મારા ચિતલડાનો ચોર છે. રાજારણ છોડ છે. એ માખણનો ચોર છે. રાજારણ છોડ છે. એ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. એ મંદિરમાં કોણ છે? મંદિરમાં કોણ છે? રાજારણ છોડ છે. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. એ હાથી ઘોડા પાલકી મંદિરમાં કોણ છે? અહીં લાવો આ બાજુ. હાથી ઘોડા પાલકી હાથી ઘોડા પાલકી મંદિરમાં કોણ છે? ચિતલડાનો ચોર છે. सब बाला रूप रसाला तुझकी सब बाला रूप रसाला कर दे हाला बदलावा जोगी संगाला विपति विशाला दयाला बंदवाला आए नहीं आला कृष्ण कृपाला बंसीवाल आए नहीं आला कृष्ण कृपाला बंसीवाला बनवारी. હાલો ગરબા માટે જયો ગરબા કરો ચલો.
ગોપાલ મારો કનૈયો મારો ગોપાલ મારો કનૈયો મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ પોઢે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ પોઢે રે ઝુલાવે ગોકુળની ગોપી રે ઝુલાવે ગોકુળની ગોપી રે ઝુલાવે ગોકુળની ગોપી રે કનૈયો મારો ઘનશ્યામ મારો ગોપાલ મારો પારણીએ ઝૂલે રે કનૈયો મારો પારણીએ ઝૂલે રે ઓ ગોપાલ તને રામકડા લઈ આલું ગોપાલ તને રમકડા લઈ આપું ગોપાલ તને રામકડા લઈ આલું ગોપાલ તને રમકડા લઈ આપું કાલ મારો બોલે કાલું કાલું ગોપાલ મારો બોલે કાલું કાલું ગોપાલ મારો બોલે કાલું કાલું ગોપાલ મારો કનૈયો મારો ઘનશ્યામ મારો ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ઓ ગોપાલ તને ઝાંઝરિયું પહેરાવું ગોપાલ તને ઝાંઝરિયું પહેરાવું ગોપાલ તને ઝાંઝરિયું પહેરાવું ગોપાલ તને ઝાંઝરિયું પહેરાવું કે નાના નાના ડગલિયા રે ભરાવું એ નાના નાના એ દનિયા રે ભરાવું કે નાના નાના ડગલિયા રે ભરાવું ગોપાલ મારો કનૈયો મારો ઘનશ્યામ મારો કે રામ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે નંદનો દુલારો આયો રે કાલી કપડી વાળો આયો રે ઓહો નંદીનો દુલારો આયો રે કાલી કમલી વાલો આયો રે નંદનો દુલારો આયો રે કાલી કપડી વાળો આયો રે ઓહો કાલી કમલી વાલો આયો રે નંદીનો દુલારો આયો રે मच गया ओहो मच गया शोर सारी नगरी में करी नगरी में आया बीरज का डोका संभाल तेरी नगरी रे ए आया बीरज का छोरा संभाल तेरी गगरी को गोविंदा आला रे आला तेरा अटकी संभाल बीच काला गोविंदा आला रे आला जरा मटकी संभालो ब्रिज बाला
जरा मटकी संभालो ब्रिज वाला मच गया ओहो मच गया आहा मच गया शोर सारी नगरी में सारी नगरी में आया बीरज का धोखा संभाल तेरी छतरी में ए आया बीरज का छोरा संभाल तेरी नगरी को फूल गजरो रे मारो हीर गजरो फूल गजरो रे मारो हीर गजरो નીચીરે મગન મારો હીર ગજરો એવા વાયાને વાદળો ઉમટ્યા વા વાયાને વાદળ ઉમટ્યા ગોકુળીમાં ટવક્યા મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા એવા માયાને વાદળ ઉમટ્યા તમે મળવા તે નાવો શા માટે એ તમે મળવા તે નાવો શા માટે એ નહીં આવો તો નહીં આવો તો નહીં આવો તો નંદજીની ખાણ મળવા આવો સુંદર વર્ષા મળ્યા તમે કાળી તે કામળી ઓઢતા તમે કાળી તે કામળી ઓઢતા એ તમે છોરે ભરવાડના છોરે ભરવાડના છોરે ભરવાડના ભરૂરે મળવા આવો સુંદર વર્ષા મળ્યા એવા માયાને વાદળ ઉમટ્યા એવા માયાને વાદળ ઉમટ્યા એ ગોકુળમાં ટહુક્યા મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા
સસરો આણે આયા મનમાં સસરા ભેળી નહીં જાઉં મોઢમાં કાબિલની રે મોનીથી અપડ બંધની શેરીઓ મોનમાં જેઠ યોણે આયા મનમાં અરે જેઠ યોણે આયા મનમાં જેઠ ભેળી નહીં જાઉં મનમાં અરે મોની રે મોની રે મોની કપડ મંદની શેરીઓ મનમાં અરે દેર યોણે આયા વનવા અરે દેર યોણે આયા વનવા દેર ભેળી નહીં જાઉં મનમાં મોની તીરે મોની કપડ બંધની શેરીઓ મનમાં અલા પરણ્યો યોણે આયા વનમાં અલા પરણ્યો યોણે આયા વનમાં પરણા ભેળી જટ જાઉં મનમાં અલા પરણા ભેળી જટ જાઉં મનમાં મોની તીરે મોની કપડ બંધની શેરીઓ મનમાં મારા રોજ કહેતા હતા વાળિયાની વાત મોડતા હતા દાદીમાં મારા રોજ કહેતા હતા વાળિયાની વાત મોડતા હતા અરે સોનતા ઓ ગુણ કોંતા અરે હોબળી છે એક વાર્તા અરે સોનતા ઓ ગુણ કોંતા મેં હોબળી છે એક વાર્તા દાદી મરોજ કહેતા હતા ગોવાળિયાની વાત મળતા હતા દાદી અમારા રોજ કહેતા હતા ગોવાળિયાની વાત મળતા હતા દાદી મારા રોજ કહેતા હતા ગોવાળિયાની વાત મળતા હતા
શણગાર ખૂબ શામા ત્યાંથી જમુના તટ પાણી કવજીર ભરી અટકી અટકી અટકે છે તુરિયા તટકી મોરો શ્યામ મોરો શ્યામ મોરો શ્યામ ગલે પુતાઈ રહ્યો તીર છે ગિરિદાર થઈ અટકી ગલગાન કહે સુગાયક બની બાદલ से बिजली चमकी रे भाई बादल से बिजली चमकी आलाजी तारा हाथ वखाड़ो के पति तारा पगला पकाड़ो आलाजी तारा हाथ वखाड़ो के पति तारा पगला पकाड़ो सब बाला रूप रसाला सब बाला रूप रसाला करीबे हाला नंद लाला जागी तंग गाला विपत विदाना दयाला नंद लाला आए नहीं आना कृष्ण कृपाला बंसी वाला बनवारी राधे प्यारी मैं बलिहारी गोकुलियावो गिरधारी रे धीरे गोकुलियावो गिरधारी आलाजी तारा हाथ वखाड़ो के पति तारा पगला पकाड़ो आलाजी तारा हाथ वखाड़ो के पति तारा पगला वखाड़ो बोलो कृष्ण कन्हैया लाल की जय हे दीवड़ा जगमग जगमग था हे दीवेड़ा जगमग जगमग था दीवड़ा जगमग जगमग था हे दीवेड़ा जगमग जगमग था आरती कृष्ण भगवान नी थाय हे आरती मारा कृष्ण जन्मनी थाय आरती मारा कृष्ण भगवान नी थाय आरती मारा कृष्ण जन्मनी थाय हे दीवड़ा जगमग 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 था हे दीवेड़ा जगमग 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 थाय प्रभु हूँ तो लाव्यो छू फूल के रहा हे वाला तो लाव्यो छू फूल की राहार प्रभु हूँ तो लाव्यो छू फूल के रहा हे प्रभु तो लाव्यो छू फूल की राहार प्रभु तमे तेरो तो आनंद थाय हे वाला मारा पेरो तो आनंद थाय प्रभु मारा तेरो तो आनंद थाय हे वाला मारा पेरो तो आनंद थाय हे दीवड़ा जगमग 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 था ये दीवड़ा जगमग 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 थाय आरती मारा कृष्ण भगवान नी थाय हे आरती मारा हनुमान ललानी थाय आरती मारा रामचंद्र नी थाय हे आरती मारा राम ललानी थाय दीवड़ा जगमग 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 था ये दीवड़ा जगमग 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 थाय प्रभु हूँ तो लाव्यो नैवेद्य ना थाय हे वाला हूँ तो लाव्यो निवेद के राखार हे प्रभु हूँ तो लाव्यो नैवेद्य ना थाय हे वाला हूँ तो लाव्यो निवेद के राखार हे प्रभु तमे आरोग्य आनंद थाय हे वाला मारा जमो
થાય. આરતી મારા કૃષ્ણ ભગવાનની થાય. એ આરતી મારા ભાગવત ભગવાનની થાય. આરતી મારા રામ ભગવાનની થાય. એ આરતી મારા ગંગા મૈયાની થાય. આરતી મારા હનુમાન મહારાજની થાય. એ આરતી જોને ઋષિકેશ ધામમાં થાય. એ દીવડા જગમગ 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 થાય. એ દીવડા જગમગ 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 થાય. કપૂર ગૌરમ કરુણાવતારમ એ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ. સર્વ મંગલ માંગલે શિવે સર્વાર્થ સાધિકે ચરણ ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમો. કૃષ્ણ કનૈયા ભાગવત ભગવાન ભાગવત ભગવાન કી જય. હનુમાનજી મહારાજ રાજની જય સત્ય સનાતન ધર્મની ઉમાપતિ મહાદેવ કી જય. ગંગા મૈયાની મૈયાની જય ગિરનારી મહારાજ હરિ ઓમ નમઃ પાર્વતી પાર્વતી હર હર મહાદેવ. જય હો. એ હાલો જોડાઈ જાઓ.